આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ પાર ભક્તજનને દિલે ધરીને રહ્યા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસ આદિ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમે સૌતરે. સ્વામી શ્રી હરિસંગ દીક્ષિત બની સેવા કરી પ્રીતિથી, ભક્તોમાં અતિ દિવ્ય ભાવ મહિમા દાસાનુદાસે રુચિ. જેના દર્શનને સમાગમ થકી સહુ પામતા શ્રી હરિ, એવા પ્રેમ સ્વરૂપ દાસ ગુરુને ભક્તો ભજે ભક્તિથી. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસની જય જય જય, આત્મીય યુવા પર્વની જય જય જય. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં પોતાના અવતાર માટેની વાત કરતાં કહ્યું છે કે મેં આ ધરાતલ પર ભક્તોના મનોરથોને પૂર્ણ કરવા માટે, એના સંકલ્પોને પૂર્ણ કરવા માટે, પોતાની મૂર્તિનું સુખ આપવા માટે આ ધરતી ઉપર મનુષ્ય દેહ ધારણ કરી અને અમે વિચરણ કરીએ છીએ, ધારણ કરીને અમે આવ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે ભગવાનનું ધામ ગુણાતીત છે અને સૌને ગુણાતીત કરવા છે. કહેવાનો મતલબ કે એક આ સંકલ્પ સાથે આ ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત પુરુષો વિચરણ કરી રહ્યા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે બહુજન હિતાય, બહુજન સમાજને માટે થઈને એક ભાગીરથીની ગંગા એમને વહેતી કરી સંબંધ યોગની, અને એના માટે એમને યજ્ઞો, ઉત્સવો, સમૈયાઓ, મહોત્સવો એનું આયોજન કર્યું. ભગવાન સ્વામિનારાયણે તે સમયની અંદર હિંસામય યજ્ઞ થતા હતા તે બંધ કરાવી અને અહિંસક યજ્ઞની શરૂઆત કરી. તેનો પહેલો યજ્ઞ એમને જેતલપુરની અંદર કરેલો. અમદાવાદનો સૂબો દ્વેષી હતો એટલે એમને ભગવાન સ્વામિનારાયણને મનાઈ હુકમ કર્યો કે મારા સીમાની અંદર તમારે આવવું નહીં, જ્યાં સુધી મારું રાજ્ય છે ત્યાં સુધી આવવું નહીં. મહારાજે બીજે વર્ષે અહિંસક યજ્ઞ દભાણની અંદર કર્યો. એ દભાણની અંદરનો અહિંસક યજ્ઞ જે હતો તે ઐતિહાસિક 3 રીતે હતો. પહેલી વસ્તુ એમાં એ હતી કે એમાં એક પ્રભાશંકર નામના એક મઠાધિપતિ પોતાના 60 શિષ્યોની સાથે વિચરણ કરતાં કરતાં ત્યાં આવ્યા અને મહારાજના એમને દર્શન કર્યા અને પછી મહારાજના આશ્રિત થઈ ગયા અને મહારાજની પાસે જ રહ્યા. બીજી વસ્તુ એ બની કે એ દબાણના યજ્ઞની અંદર તે જમયની અંદરના ખૂંખાર ડાકુની ગણતરીની અંદર જેનું નામ આવે, અંગ્રેજો અને શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની સરકાર પણ જેને પકડવા માટે ખૂબ જહેમત ઉઠાવતી હતી, એવા ડાકુ જોબન પગીએ એ ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત્કાર થયો એમને અને ભગવાનના આશ્રિત થયા. અને ત્રીજો ઐતિહાસિક પ્રસંગ કે ભાદરાના મુરજી શર્માને ભગવાન સ્વામિનારાયણ દીક્ષા આપી અને ગુણાતીતાનંદ સ્વામી એવું નામાભિધાન કરે છે. કહેવાનો મતલબ એ દબાણના અહિંસક યજ્ઞની અંદર અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની દીક્ષા આપી. તો આ મહોત્સવો, એવા રંગોત્સવો, એવા સમયાઓ
ભગવાન સ્વામિનારાયણે અમુક સમયાંતરે એમને સેલિબ્રેટ કર્યા. એ સેલિબ્રેટ કરવા પાછળનું કારણ એક સંબંધ યોગનો અપરંપાર મહિમા કે જેટલા પણ આ સંબંધ યોગની અંદર આવે એ સૌનું ભગવાન સ્વામિનારાયણને કલ્યાણ કરવું હતું. બીજી વસ્તુ કે જે કોઈ ઉત્સવ સમયની અંદર આવે તો ભગવાન સ્વામિનારાયણે હરિચરિત્રામૃત સાગરની અંદર કહ્યું કે અમે આ ઉત્સવ અને સમય એટલા માટે ઉજવીએ છીએ કે તમારી અંદર માહોમાહી સુહૃદ ભાવ, સંપ અને એકતા એની વૃદ્ધિ થાય ને એના માટે કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર લખ્યું કે આવો કોઈ ઉત્સવ સમયની અંદર કોઈ આવ્યું હશે અને એનો અંતકાળ આવશે તો ભગવાન તો એને પોતાના આ ઉત્સવ સમયાનું દર્શન કરાવી અને મહારાજ એને પોતાના ધામમાં તેડી જશે. એવી રીતે એક વખત ભગવાન સ્વામિનારાયણે આવા સમયાનો મહોત્સવનું આયોજન કરેલું હતું. ગામો ગામ બધે આમંત્રણ પત્રિકાઓ, સંદેશાઓ પહોંચી ગયા હતા. ભક્તોના ઘોડાપૂર પણ ત્યાં પહોંચ્યા હતા. પરંતુ એક શેઠ હતા, એમને વિચાર આવ્યો કે આટલી મોટી ભીડની અંદર હું ક્યાં જાઉં, મારી શું વ્યવસ્થા ત્યાં થશે, આટલા મોટા ભીડમાં મહારાજના મને શું દર્શન થશે, મહારાજનો મને શું લાભ મળશે. એના કરતાં મહોત્સવ પૂરો થઈ જાય એના અઠવાડિયા 10-12 દિવસ પછી હું જઈશ તો મહારાજનો મને લાભ મળશે, મહારાજનો મને થાળ મળશે અને મહારાજના મને નજીકથી દર્શન અને ચરણ સ્પર્શનો પણ લાભ મળશે. એમ મનમાં વિચારીને પછી એ મહોત્સવમાં ના ગયા, સમયામાં ના ગયા, ઉત્સવમાં લાભ લેવા માટે ના ગયા. 10-12 દિવસ પછી જ્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગઢપુર આવે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછે છે કે તમે ઉત્સવમાં આવ્યા હતા? ત્યારે શેઠે ના પાડી કે ના, હું ઉત્સવમાં નહોતો આવ્યો. ભગવાન સ્વામિનારાયણ એ વાત જાણીને ઉદાસ થાય છે. પછી મહારાજ એમને રહસ્યની વાત સમજાવતા કહે છે કે તમે ઉત્સવમાં આવ્યા હોત તો દૂર દૂરથી, ગામો ગામથી, દેશે દેશથી બધા હરિભક્તો જે આવ્યા હતા એ હરિભક્તોના તમને ઉત્સવમાં એક જ જગ્યાએ તમને દર્શન થઈ જશે. તમને દર્શન થાય તો એ દર્શનનું તમને કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થતું. તમે દર્શન ના કર્યા, તમે દર્શનથી વંચિત રહી ગયા. હવે તમારે આ બધા હરિભક્તોના દર્શન તમારે કરવા હશે તો તમે કેવી રીતે આ હરિભક્તોના દર્શન કરશો? શેઠ પોતે ભૂલ માટે એમને પશ્ચાતાપ થાય છે. મહારાજની પાસે 2 હાથ જોડીને માફી માંગે છે. મહારાજ કહે તમારું પશ્ચાતાપ પ્રાયશ્ચિત એક જ છે કે હવે હું તમને જે ગામના નામ લખી આપું એ ગામમાં જઈ એ હરિભક્તોના તમે દર્શન કરો, એ તમારું પ્રાયશ્ચિત છે ને પશ્ચાતાપ છે તમારો. મહારાજ એમને ગામનું નામ અને હરિભક્તોના નામ એમને લખી આપે છે. પછી એ શેઠ લગભગ 10-12-15 દિવસ સુધી મહારાજે લખેલા ગામોની અંદર જઈ હરિભક્તોના દર્શન કરે છે. કહેવાનો મતલબ કે ઉત્સવની અંદર એક દિવસ માટે આવ્યા હોત, એક વેળા માટે આવ્યા હોત તો લાખો હરિભક્તોના દર્શન એને એક જ વેળાની અંદર થઈ ગયા હોત. આને બદલે એમને 15 દિવસ સુધી એમને ગામો ગામ ભક્તોના દર્શન કરવા માટે એમને ત્યાં જવું પડ્યું. ગુણાતીતાન સ્વામી પણ પોતાની વાતમાં ઘણીવાર કરે છે કે આવા ઉત્સવ છે, આવા સમયા છે, આવા જે કંઈ પણ આયોજનો થાય છે તેનો મૂળ ઉદ્દેશ્ય તો એક જ છે કે આપણી અંદર એવી નિષ્ઠા વધે, મહિમાનું સિંચન થાય, આપણી આત્મબુદ્ધિ અને પ્રીતિ વધે, તેના માટે જ આવા ઉત્સવો અને સમયા હોય. સ્વામીજી સંબંધનો મહિમા કેવો સમજતા હશે. સ્વામીજી વાસણા મંદિરે એક વખત પધાર્યા ત્યારે વાસણા મંદિરમાં બેઠા હતા ત્યારે એક હરિભગત દેખાયા નહીં. એટલે સ્વામીજીએ એમનું નામ દઈને કીધું કે આ કેમ દેખાતા નથી? એટલે એક જણાએ કીધું કે સ્વામીજી ઘરે હશે, હું બોલાવી લાવું. એ ઊભા થઈને એમને બોલાવવા માટે જાય છે ત્યારે બીજા હરિભગત કહે છે કે રહેવા દો, એ ઘરે નથી, એ તો બહાર ગયા છે, તમને ખોટો ધક્કો પડશે. આ સાંભળીને સ્વામીજી એક વાત કરતા સમજાવે છે કે હરિભક્તોના ઘરે જઈએ અને હરિભક્ત ના હોય તો કંઈ વાંધો નહીં, પણ એ ધક્કો ના કહેવાય, એ આપણી
તીર્થયાત્રા કહેવાય છે. તો આવા ઉત્સવો છે. આપણા આત્મીય યુવા મહોત્સવ આવી રહ્યો છે. સ્વામીજીના હૈયે તો કેવો આનંદ હતો જ્યારે આત્મીય યુવા મહોત્સવ ઉજવાતો હોય તો સ્વામીજી એનું આમંત્રણ મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના પહેલાં પરદેશના મુક્તોને આગ્રહ કરી અને સ્વામીજી આમંત્રણ આપતા. એક વખત 2009નો આત્મીય અમૃત મહોત્સવ ઉજવવાનો હતો. ગુરુહરિ પ્રેમ સ્વામીજી અમેરિકા હતા. તેઓ ફ્લોરિડા, ન્યૂજર્સીથી ફ્લોરિડા જઈ રહ્યા હતા. એટલે એમની સાથેના જે વડીલ સેવક હતા એમને કહ્યું કે સ્વામીજી, અમે પ્રેમ સ્વામીજી સાથે ફ્લોરિડા જઈએ છીએ. સ્વામીજીએ તરત જ એમને કહ્યું, સ્વામી કે આપણે તો એક જ વસ્તુ માટે જવાનું છે, આપણે આત્મીય અમૃત મહોત્સવનું આમંત્રણ આપવા માટે જવાનું છે. સ્વામીજી બીજી વાત કરતા કહે છે, સ્વામી કે એમને કહેજો કે આત્મીય અમૃત મહોત્સવમાં તમે આવશો ને તો મહારાજ તમારી લક 84 ઉડાડી દેશે. તો વિચાર કરીએ કે યજ્ઞથી, તપથી, તપશ્ચર્યાથી, ભજનથી, ધ્યાનથી જે વસ્તુ ટાળવા માટેનો આપણે પ્રયત્ન કરતા હોઈએ, કોઈ મુમુક્ષુ પ્રયત્ન કરે, સ્વામીજીએ એ આશીર્વાદ આપતા કહ્યું કે આત્મીય અમૃત મહોત્સવમાં આવશે એની લક 84 ઉડી જશે. સ્વામીજી એ જ વર્ષે પ્રિન્સ્ટન પધારેલા હતા. પ્રિન્સ્ટનના ભાવિક ભક્તરાજ એવા દિલીપભાઈ, સ્વામીજી એમને આમંત્રણ આપ્યું કે આપણે આત્મીય અમૃત મહોત્સવમાં આવવાનું છે. ઘણી વખત સ્વામીજી એવું પણ કહેતા કે આપણી મોટેલ હોય તો મોટેલ કોઈને સોંપીને તમે આવી જજો, આપણો સ્ટોર હોય તો સ્ટોર કોઈને સોંપીને આવજો. સ્વામીજીને ઘણીવાર એવી પણ વાત કરે કે સ્વામીજી આપ કૃપા કરજો કે સ્ટોર પર ઊભા રહેનાર કોઈ મળે, મોટલના ડેસ્ક પર બેસનાર કોઈક મળી જાય એમ્પ્લોય. ત્યારે સ્વામીજી કરુણા વરસાવતા કહેતા, સ્વામી કે એવું લાગે તો 4 દિવસ માટે તમારો સ્ટોર બંધ કરી દેજો, 4 દિવસ માટે તમારી મોટલ બંધ કરી દેજો. સ્વામીજી આશીર્વાદ આપતા પછી કીધું કે તમે 4 દિવસ બંધ કરશો તો મહારાજ તમને એનાથી અનેક ગણું તમને આપશે. 4 દિવસ બંધ કરીને આત્મીય અમૃત મહોત્સવમાં આવશો જ તો. દિલીપભાઈને કહ્યું કે આપણે આત્મીય અમૃત મહોત્સવમાં આવવાનું છે. તેઓ પોતે દિલદાર, નિષ્ઠાવાળા, ભક્તિ પ્રધાન, સ્વામીજીની દ્રષ્ટિવાળા હતા. એટલે સ્વામીજી એમના ઘરેથી એમની મોટલ પરથી જ્યારે વિદાય લેતા હતા ત્યારે એમને વાત કરતા, પ્રાર્થના કરતા કહ્યું કે આત્મીય અમૃત મહોત્સવ સુધી મારે શું કરવાનું. સ્વામીજી તેમની વાત સાંભળી ખૂબ રાજી થયા એમની પ્રાર્થના સાંભળીને કે આવો વિચાર કોને આવે કે આત્મીય અમૃત મહોત્સવ અમારે ઉજવવો છે તો અમે કેવી રીતે ઉજવીએ, એ મારો પોતાનો બને તો મારે શું કરવું જોઈએ. સ્વામીજીએ એમની પ્રાર્થના સાંભળીને કહ્યું કે આપણે તો એક જ કામ કરવાનું છે. આપણે તો દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. સ્વામીજી આગળ વાત કરે છે કે આપણું અક્ષરધામ પાકું છે, આપણો છેલ્લો જન્મ પાકો છે. પણ આ બધી વાત એટલા માટે ગુટાવું છું, આ બધી વાત એટલા માટે કરું છું કે જ્યારે આપણે અક્ષરધામમાં જઈએ ને ત્યારે યોગીજી મહારાજ હસતા હૃદયે આપણને ભેટે ને એટલા માટે આ વાત કરું છું. તો આવા આત્મીય યુવા પર્વ સ્વામીજીએ શા માટે ઉજવતા આવ્યા છે? સ્વામીજીને વર્ષની અંદરના એવા આંગળીના વેઢે ગણાય એટલા દિવસો એમના મુખ ઉપર કાયમ રહેતા. કહેવાના મતલબ એમને યાદ રહેતા. એક દિવસ સાથેના સંતોને સેવકોએ કહ્યું કે સ્વામીજી આજે તમને ખબર છે કયો દિવસ છે? સ્વામીજીએ તો સહજ અવસ્થાથી કીધું કે ના. ત્યારે કહ્યું કે સ્વામીજી આજે વૈશાખ સુદ દસમ છે, આજે 23મી મે છે. એટલે સ્વામીજીએ કહ્યું એટલે શું છે આજે? 23મી મે વૈશાખ સુદ દસમ એટલે હરિપ્રસાદ સ્વામીજીનો, ગુરુહરિ સ્વામીજીનો પ્રાગટ્ય દિન. સ્વામીજીને પોતાના પ્રાગટ્ય દિનની તારીખ અને તિથિ યાદ નથી રહેતી, પણ એમને વર્ષના 5, 7, 10 દિવસો એવા હતા જે એમને હંમેશા તેમના મુખ ઉપર રહેતા. એક રામનવમી, ભગવાન રામચંદ્રજી ને ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન. એક શરદ પૂર્ણિમા, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન. એક ઉતાસની, ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન.
એક વસંત પંચમી શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન, વૈશાખ વદી બારસ યોગી બાપાનો પ્રાગટ્ય દિન, એક 1 જૂન પૂજ્ય કોઠારી સ્વામીજીનો પ્રાગટ્ય દિન, એક 13મી સપ્ટેમ્બર ઠાકોરજીનો પાટોત્સવ અને પૂજ્ય શાસ્ત્રી સ્વામીજીનો પ્રાગટ્ય દિન, અને એક 27મી ડિસેમ્બર જે ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો પ્રાગટ્ય દિન છે. સ્વામીજી આ દિવસો એમના સહજ માનસપટ પર, એમના હોઠ ઉપર, એમના જીભ ઉપર હંમેશા યાદ રહેતા, સ્મરણમાં રહેતા. એ દિવસે સ્વામીજી સામેથી સભાનું આયોજન કરતા, એવો ઉમંગનું દર્શન કરાવતા. કારણ કે આ દિવસો એવા છે, સ્વામીજી પોતે વાત કરતા કે આવા દિવસો મંગલકારી અને શુભ કહેવાય. એ દિવસે આપણે સંકલ્પ કરીએ તો આપણા સંકલ્પો ઠાકોરજીને પૂરા કરવા પડે. સ્વામીજીના જીવનની વાત કરીએ, આવા ઉત્સવોનું આયોજન કરીએ. આપણે આત્મીય યુવા મહોત્સવની અંદર આવીએ, ક્યાંક આપણું મન કચવાટું હોય, પણ સ્વામીજી પોતે આ વાતની સમજાવતા કહેતા કે ઉત્સવો શા માટે, મહોત્સવ શા માટે? આપણા હૃદયને વિશે દેહભાવ અને દેહાધ્યાસ એ દૂર થાય અને એની જગ્યાએ ભગવાનનો અદ્ભુત એવો સંબંધયોગ આપણને એનો મહિમા સમજાય, એવી નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ થાય, એવી મહિમા આપણા જીવનમાં દ્રઢ થાય, ભક્તો સાથેની આત્મીયતા આપણા જીવનમાં દ્રઢ થાય, તે માટે આત્મીય યુવા મહોત્સવ છે. એક દીકરાને સ્વામીજી એક હરિભગતને ત્યાં પધરામણી કરવા માટે ગયા. એટલે એનો નાનકડો દીકરો હતો, એને સત્સંગ માટેની રુચિ ઓછી હતી. સ્વામીજી અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ, આત્માના જોનારા પુરુષ, આત્માના સાચા માવતર સમાન પુરુષ. સ્વામીજીએ દીકરાના ખભે હાથ મૂકી અને પછી એની રૂમમાં ગયા. એની રૂમમાં એની જે કાંઈ બી વસ્તુ હતી, એની સ્પોર્ટ્સની વસ્તુ હતી, એની સ્ટડીની વસ્તુ હતી, સ્વામીજી બધું ધ્યાનથી જોઈ, એને પૂછી, જાણે સ્વામીજી એના મન અને હૃદય પર કબજો લઈ રહ્યા હોય એવી રીતે સ્વામીજીએ એની સાથે એવી મિત્રતા કેળવી. પછી એ દીકરાએ સામેથી પ્રાર્થના કરી. એટલે સ્વામીજીએ કીધું કે આપણે 3 વસ્તુ આપણા જીવનમાં રાખવાની, આપણે જીવનમાં સુખી થવું હોય તો. પહેલી વસ્તુ સ્વામીજીએ કહ્યું કે આપણે પ્રથમ 16-18 પ્રમાણે સ્વધર્મયુક્ત જીવન રાખવાનું. સ્વામીજીએ બીજી વાત કરી કે આપણે સત્સવાડિક સત્સંગ સભા અચૂક ભરવાની. અને સ્વામીજીએ ત્રીજી વાત કરી આપણા જીવનમાં સારા મિત્રો રાખવાના. પછી સ્વામીજીએ કીધું કે પ્રેમ સ્વામીજી સાથે આપણે દોસ્તી રાખવાની, તો આપણે જીવનમાં સુખી થઈએ. સ્વામીજીએ ચોથી વાત કરતાં કહ્યું, સ્વામી કે આ બધી 3 વસ્તુ પરમેનન્ટ કરવાની, પણ ચોથી વાત તને કરું સ્વામી કે આત્મીય અમૃત મહોત્સવમાં આવવાનું તું ભૂલતો નહીં. એક હરિભગતને ત્યાં સ્વામીજી પધરામણી કરવા ગયા. એટલે હરિભગતે કહ્યું આત્મીય યુવા મહોત્સવની જય 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 એમ બોલીને એને સ્વામીજીનું સ્વાગત કર્યું. એટલે સ્વામીજીએ એને વાત કરતાં કહ્યું કે હું તમને આત્મીય યુવા મહોત્સવનું આમંત્રણ આપવા આવ્યો છું અને તમને એટલું જ કહેવા આવ્યો છું કે અત્યારથી તમે તમારી ટિકિટ બુક કરી દેજો, પાછળથી ટિકિટો છે ને મોંઘી થઈ જવાની છે. સ્વામીજી કેવું આપણું માનસને જોતા હશે, આપણું બધું વિચારીને કરતા હશે, આપણા આત્માને માટે સ્વામીજી કેટલું વિચારતા હશે, જેથી કરીને આવા ઉત્સવોનું આયોજન એ જાતે કરે છે. જાતે એ ઉમંગ અને ઉત્સાહનું દર્શન કરાવે છે, જાતે એનો મહિમા આપણને સમજાવે છે, જાતે આપણે આવવા માટેનું બળ પ્રેરે છે અને જાતે જ એવા સંજોગો એ સાનુકૂળ કરે છે, જેથી કરીને આપણે ઉત્સવ અને મહોત્સવમાં આવી શકીએ. ઘણી વખત આપણે એક ડિસ્ટન્સ લાગતું હોય, ઘણી વખત આપણે ઘણું બધું ટ્રાવેલિંગ લાગતું હોય, ઘણી વખત આપણને ઘણા બધા રૂપિયા એની અંદર ખર્ચાતા હોય એવું લાગતું હોય. પણ ગુણાતીતાન સ્વામીએ વાત કરી, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવાની વાત કરી. તો આપણે કરોડ કામ સુધારીએ છીએ, પણ એક મોક્ષ સુધારવાનો થાય ને ત્યારે મોક્ષ સુધારતા નથી. આ મોક્ષ સુધારવાનો અવસર છે ને એ આત્મીય યુવા મહોત્સવ છે. સુરતનો આત્મીય યુવા મહોત્સવ છે. 27મી ડિસેમ્બર પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો પ્રાગટ્ય દિન છે. સ્વામીજી વાત કરતા એવું કીધેલું કે આત્મીય યુવા મહોત્સવનો અવસર એવી વસ્તુ છે
કે આપણે ત્યાં આવીએ, સેવાની અંદર હોઈએ, આપણે ત્યાં ટ્રાવેલિંગ કરીને આવીએ અને ત્યાં કંઈક એવા નાના મોટા પ્રસંગો બને. સ્વામીજી પોતાના પ્રવચનની અંદર વાત કરતા કહ્યું, કોકનો સ્વભાવ ગમાડીએ ને તો આપણો સ્વભાવ નીકળી જાય. કોકના માનને ગમાડીએ તો આપણા હૃદયમાંથી માન નીકળી જાય. કોક આપણું અપમાન કરે, આપણે એનો અપમાનને સહન કરી લઈએ તો આપણા હૃદયમાંથી માનપણાની જે ભાવના છે ને એ ભાવના ભગવાન કાઢી નાખે. દેહને સહેજ ઘસરકો થાય, દેહભાવ આપણો ટળતો હોય, એ દેહભાવને આપણે આવા ઉત્સવ સમયની અંદર સહેજે સહેજે ગમાડી દઈએ. એ દેહભાવને આપણે સહેજે સ્વીકારી ઉત્સવ સમયાને હર્ષભેર આપણને ઉજવીએ. સ્વામીજી કે ભગવાનને એવા આશીર્વાદ છે, આપણે એ દેહભાવથી, આપણે એ દેહાભિમાનથી પર કરીએ. સ્વામીજી પોતાના પ્રસંગની વાત કરતા કહે છે કે યોગીજી મહારાજે કહ્યું કે હરિયાગ યજ્ઞ જેવો અદ્ભુત અવસર આવી રહ્યો છે અને આપણે એની અંદર સેવા કરવાની છે. યોગીજી મહારાજે કીધું કે પ્રભુદાસભાઈ, દેહભાવ તો દેહ ધારીને હોય, આપણે તો આત્મા છીએ. સ્વામીજી આ પ્રસંગનું વર્ણન ઘણી બધી વખત કર્યું છે અને ઘણી બધી વખત વર્ણન કરતા એમને કહ્યું છે કે સળંગ 3 દિવસ વાસણ લેવા જવાનું, શાકભાજી લેવા જવાનું, વાસણ ધોવાના, પીરસવાનું અને આ બધું કરવા છતાં 3 દિવસ સુધી ગુરુહરિ સ્વામીશ્રીને ઉપવાસ થયા. એમને જમવાનું ના મળ્યું, જમવાનો અવસર પ્રાપ્ત ના થયો. સ્વામીજી કે બાપાએ મારા માટે આ પ્રસંગ ઊભો કરેલો, આપણા માટે આત્મીય યુવા મહોત્સવ આવો જ એક પ્રસંગ છે. આત્મીય યુવા મહોત્સવ એ આત્માની પરમાત્મા તરફની યાત્રા કરવા માટેનો સુવર્ણ અવસર છે. આત્મીય યુવા મહોત્સવ ગુરુ ગુણાતીત સાથે, ગુણાતીત પુરુષો સાથે, ભગવાન સ્વામિનારાયણ સાથે સંબંધ બાંધવાનો અદ્ભુત અને અમૂલ્ય અવસર છે. આત્મીય યુવા મહોત્સવ હઠમાન ઈર્ષાના ભાવોને બાજુ પર મૂકી સમસુરત ભાવ, એકતા અને આત્મીયતાને હૃદયને વિશે દ્રઢ કરી અને ઉજવવા માટેનો આ અવસર છે. ત્યારે સ્વામીજી પોતે વાત કરતા કહે છે કે હું એક જ વાતનો વિચાર કરતો હતો કે આ ઉત્સવ, આ યજ્ઞ બાપાનું વચન છે. બાપાનું વચન મારે હેઠું નથી પડવા દેવું. 3 દિવસ સુધી સતત કોઈનો પણ અભાવ લીધા વગર, કોઈના તરફ નજર જવા દીધા વગર, કોઈ બીજો વિચાર કર્યા વગર સ્વામીજી પોતે વાત કરે છે, એક બાપા તરફ મેં નજર રાખી, એક મહિમા ભર્યા વિચારની સાથે, હૃદય સાથે, મન સાથે મેં સેવા કરી, જેના ફળ સ્વરૂપે યોગીજી મહારાજે 3જા દિવસે મને બોલાવ્યો, ખીચડીમાં ઘી ચોળી અને બાપાએ મને જમાડ્યો અને પછી બાપાએ મને આશીર્વાદ આપી દીધા. આત્મીય યુવા મહોત્સવ આવી કોક પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેનો અવસર છે. આત્મીય યુવા મહોત્સવ આવા કોક આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો અવસર છે. આત્મીય યુવા મહોત્સવ ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, હરિપ્રસાદ સ્વામીજી, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવા માટેનો અવસર છે. ગુરુ ઋણ અદા કરવા માટેનો અવસર છે. 27મી ડિસેમ્બર સ્વામીજીને ગમતા દિવસોમાંનો એક દિવસ, ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો પ્રાગટ્ય દિન. સ્વામીજી વાત કરતા એવું કે પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ સેવાની પૂર્ણાહુતિ કરી નાખી. વર્ષો પહેલા આ વાત તો સ્વામીજી 1980ની આજુબાજુ બોલ્યા હતા કે ગુણાતીતાનંદ સ્વામીને ભગતજી મહારાજ જેવી સેવાની પૂર્ણાહુતિ તો પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ કરી નાખી છે. એવા સંતનો આ પ્રાગટ્ય દિન આત્મીય યુવા પર્વ સ્વરૂપે ઉજવાય છે. 1982ની 27મી ડિસેમ્બરે કહ્યું કે આ એવા સંત છે જેના દર્શન એ ભગવાનના દર્શન છે અને જેની પૂજા એ ભગવાનની પૂજા છે. ત્યારે 27મી ડિસેમ્બરે આપણે આવીએ તો ગુરુ ઋણ અદા કરવાના એક ભાવ સાથે, એક પ્રાર્થના કરવાના ભાવ સાથે, એક ભગવાનને, ગુરુહરિને રાજી કરવાના સંકલ્પ સાથે આપણે બધાએ આવવું છે. આપણે ગુરુહરિ પ્રેમ સ્વામીજીના દર્શન થશે. આપણે તો ભગવાન સ્વામિનારાયણના દર્શન પ્રત્યક્ષ સ્વરૂપે નથી થયા,
ગુણાતીત પુરુષોના પ્રત્યક્ષ સ્વરૂપે નથી થયા. સ્વામીજીનું વચન છે, પ્રેમ સ્વામીજીના દર્શન, એનું પૂજન એ ભગવાનનું પૂજન છે, એના દર્શન એ ભગવાનના દર્શન છે. આપણા માટે તો એ આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. સંત હરિ જેમાં રહ્યા છે એવા સંતના દર્શન કરવાનો અવસર એટલે આત્મીય યુવા મહોત્સવ છે. શ્રી હરિપ્રદેશ સુરતના ભક્તોની ભક્તિને ગળે લગાવવા માટેનો અવસર, એ લોકોની નિષ્ઠા મહિમાને દર્શન કરવા માટેનો અવસર છે. સરસ મજાનું મંદિર અને તેની અંદર ઠાકોરજી બિરાજમાન થવાના, મૂર્તિ પ્રતિષ્ઠા થવાની, ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી વડીલ સંતોના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા સંપન્ન થશે. એ મંદિરના દર્શન કરવાનો સુવર્ણ અવસર આત્મીય યુવા મહોત્સવ છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો સંકલ્પ હતો કે ધરતી ઉપર સરસ મજાનું પ્રાર્થના હોલનું નિર્માણ થાય. એ સંકલ્પની ભૂમિના દર્શન કરવાનો અવસર એ આત્મીય યુવા મહોત્સવ છે. ત્યારે ઠાકોરજીના ચરણોમાં, ગુરુહરિ સ્વામીશ્રીના શ્રી ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે આવો અવસર વર્ષમાં એવા બહુ ઓછા દિવસો હોય કે જ્યારે આવો અવસર પ્રાપ્ત થતો હોય છે. ત્યારે વીજ ઝબકે મોતી પરોવી લેવાનો આ અવસર છે. ત્યારે આ અવસરને આપણે ક્યારે ચૂકવો નથી. કોઈ અંતર આપણને જોવું નથી, કોઈ સમયની મર્યાદા આપણને જોવી નથી, કોઈ દેહભાવ, કોઈ દેહાધ્યાસને આપણે જોવો નથી. આપણે નજર કરવી છે તો ભગવાન સ્વામિનારાયણ પર તરફ નજર રાખવી છે, ગુણાતીત પુરુષો તરફ નજર રાખવી છે. નજર રાખવી છે તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના વચન તરફ નજર આપણને રાખવી છે કે આપણે કોના દર્શન કરવા માટે જઈએ છીએ, કયા ઉત્સવનો આપણે લાભ લેવા માટે જઈએ છીએ, એ તરફ નજર રાખી અને આપણે આત્મીય યુવા મહોત્સવનો લાભ લેવા માટે જવું છે. તો સ્વામીજી પોતે વાત કરે છે. ગુણાતીતાન સ્વામીએ પણ વાત કરતા કહ્યું કે વડોદરાનો ચાંદલો આવે તો હૈયાને વિશે કેવો આનંદ હોય. પછી ગુણાતીતાનંદ સ્વામી મહિમાની વાત કરતા કહે છે, આજે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આપણને આવ્યો છે. તેમાં આજે આપણે બધાને પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે, તેમાં આપણે બધાને આજે હરિપ્રસાદ સ્વામીજીનો ચાંદલો, ગુરુહરિ પ્રેમ સ્વામીજીનો ચાંદલો આપણે બધાને આવ્યો છે ને. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી કે આત્મીય યુવા મહોત્સવમાં આવવા માટેનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સ્વામીજીના હૈયે કેવો આનંદ, કેવો ઉમંગ, કેવો ઉત્સાહ. એ ભક્તોને જુએ તો સ્વામીજી પોતાના દેહને, પોતાનું ભાન ભૂલી જતા. એને સ્થળ અને સમય કંઈ દેખાય નહીં. એને ભક્તોને, ભક્તો જેનું જીવન હતું, ભક્તો જેનું સર્વસ્વ હતું, એવા ભક્તોને જુએ તો એ ગાંડા થઈ જતા હતા, મહિમામાં તરબોર થઈ જતા હતા. એવા ભક્તોના દર્શન કરવાનો અવસર એટલે આત્મીય યુવા મહોત્સવ છે. એક હરિભગતે સ્વામીજીને અમેરિકાની અંદર પ્રાર્થના કરતા કહ્યું, આવી જ એક શિબિરનો ઉત્સવ હતો. એટલે એમને તો સ્વામીજીને એવું કહ્યું કે સ્વામીજી, અત્યારે ટિકિટનો ભાવ એટલો બધો છે કે હું અમેરિકાના એક રાજ્યમાંથી જ્યાં આપણી શિબિર છે ત્યાં આવું એટલા જ ટિકિટની અંદર હું ઇન્ડિયા જાઉં એટલી અત્યારે ટિકિટનો ભાવ થઈ ગયો છે, તો હું શિબિરમાં ના આવું અને એટલા જ રૂપિયા હું ઠાકોરજીની સેવામાં આપી દઉં તો ચાલે? સ્વામીજીએ કીધું કે ના, ભલે તમારી ટિકિટ મોંઘી થતી હોય તો મોંઘી ટિકિટ લઈને પણ તમારે આ શિબિરની અંદર, આ ઉત્સવની અંદર તમારે આવવાનું છે. પછી સ્વામીજી એની વાત સમજાવતા કહ્યું, સ્વામી કે શિબિર એટલે આખા અઠવાડિયાનો કચરો આત્મા ઉપર જામેલો હોય, ચોંટેલો હોય, તે એક સભાથી થાય. 52 સભા ઇઝ ઇક્વલ ટુ એવો એક આ ઉત્સવ, એવી એક આ શિબિર છે. તેમ આખા વર્ષનું પુણ્ય કમાવાનો અવસર હોય ને તો આત્મીય યુવા મહોત્સવ છે. કહેવાય છે કે નદીઓ, ભારતની દરેક નદીઓ, દરેક તીર્થરૂપ છે. એ તીર્થની અંદર આપણે બધા સ્નાન કરીએ છીએ. ગંગા છે, યમુના છે, સરસ્વતી છે, નર્મદા છે, તાપી છે, બધી જ નદીઓ તીર્થરૂપ છે. બધામાં આપણે સ્નાન કરીએ છીએ. પણ કુંભના અવસરે, જ્યારે એ કુંભના પવિત્ર અવસરે નદીની અંદર સ્નાન કરવામાં આવે ત્યારે એનું પુણ્ય અનેક ગણું પ્રાપ્ત થતું હોય છે. તેમ આપણે દરેક વખતે જતા હોઈએ છીએ,
પણ જ્યારે આત્મીય યુવા મહોત્સવની અંદર જઈએ ને ત્યારે ગુરુહરિની પ્રસન્નતા, એનો રાજીપો એ આપણા માટે કંઈક અલગ હોય છે. એનું બળ આપણને કંઈક અલગ મળતું હોય છે. આપણા હૃદયને વિશે ઉમંગ અને ઉત્સાહ કંઈક અલગ પ્રકારનો આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આજના શુભ અને મહામંગલકારી અવસરે ભગવાન સ્વામિનારાયણ, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ યોગીજી મહારાજ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ, સર્વ ગુણાતીત સ્વરૂપોના શ્રીચરણોમાં એક જ પ્રાર્થના છે. સ્વામીજી એવું કહેતા હોય કે આત્મીય અમૃત મહોત્સવમાં આવશે તેની લક 84 ઉડી જશે, તો હવે આત્મીય યુવા મહોત્સવમાં આવે એની તો લક 84 ઉડી જ જવાની છે. એને તો સ્વામિનારાયણ ભગવાન પોતે અક્ષરધામમાં તેડવા માટે અંત અવસ્થાએ આવવાના જ છે. પણ એના હૈયાને વિશે જે અક્ષર પુરુષોત્તમના નિષ્ઠાને મહિમાના જે સંસ્કારો દ્રઢ થશે, જેનો આત્મા ઉમંગ અને ઉત્સાહથી પુણ્યશાળી બનશે, તે વાત કંઈક અલૌકિક છે. ત્યારે સર્વ ગુણાતીત સ્વરૂપોના શ્રીચરણોમાં પ્રાર્થના, આપ સૌને આત્મીય યુવા મહોત્સવમાં આવવા માટેનું ખૂબ ખૂબ બળ પ્રાપ્ત થાય, તમામ પ્રકારની સાનુકૂળતા ઠાકોરજી અને ગુરુહરિ કરી આપે, એ જ અંતરની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.